મોરબીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓને સાડીનો સેટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી મધર્સ ડેની ઉજવણી કરાઈ। યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓ પ્રત્યે અનોખી કૃતજ્ઞતા વ્યક્ત કરતા માતાઓએ ભાવુક બનીને મનોમન સુખી રહેવાના આશીર્વાદ આપ્યા। મોરબીમાં સામાજિક કાર્યો થકી દેશભાવના ઉજાગર કરતા તેમજ દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડેની પણ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી, જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ તથા અન્ય તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ ભેટમાં આપીને મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। યંગ ઇન્ડિયા ગ્રુપની માતૃવંદના અને દરેક માતા પ્રત્યેની અનોખી લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની ગઈ હતી અને સદાય સુખી રહેવાના મનોમન આશીર્વાદ આપ્યા હતા। મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોને અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે, ત્યારે આજે મધર્સ ડે નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરીને માતૃવંદના થકી માતૃશક્તિનો ઋણ ચૂકવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે માતા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવાનો અવસર નિમિત્તે મોરબી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓને સાડીનો સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશીર્વાદ મેળવી ધન્યતાની અનુભૂતિ મેળવી હતી। આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે કહેવાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, અર્થાત મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે। એ મુજબ મધર્સ ડે માતૃદિન કોઈ પણ દેશ હોય, પૂર્વ કે પશ્ચિમ, દરેક જગ્યાએ માતાનું મહત્વ ઘણું જ છે, માતાનું સ્થાન ઊંચું છે। શાસ્ત્રમાં પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે। માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે અને માતા માટે પ્રેમ ઉભેરાય। દુનિયામાં માતાની જગ્યા કોઈ ન લઈ શકે। દુનિયામાં એક માં જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે। પ્રેમની સામે તેમને કોઈ આક્ષેપ હોતો નથી। બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનું જીવન છે। સ્ટોરી બાય હિમાંશુ સોલંકી, મોરબી।